બધા ડાયરાને નેમી ના આવું કરવાનું તો નહીં તારા ગુસ્સે ઉડે એ હું સમજુ હું ગયો તો મારો નોકર આવ્યો નહીં નોકર કેમ હમણાં આવી છે આ શટર ખુલ્લા છે આ શટર ની મોર કોકના છોકરા રંગોળે કરી ગયા છે મારો બેટો જોય છે ક્યાંય હાલ લે અમાયા મારી બેઠી દેવો હમણે આવી છે બે હાથ છે ને નોકર જોતો કોકનો પાડો છૂટી ગયો લાગે બાપુ बापू बम गिरनारी सर बम गिरनारी किधर से आते हो बड़ा जूनागढ़ से आते हैं द्वारका जाते हैं द्वारका से पासा आता है तो पानी में डूब जाते हो अरे आता है ना डुबकी मारते हो द्वारका में अरे सुबह सुबह हर रोज स्नान करता हो बाबा क्यों हुआ है तुम 18 से कितने बजे उठता था 11-12 बजे उठता था सुबह सुबह तो बाबा बनना पड़ता है ना सर भजिया खाने का मन हुआ सर क्या भजिया खाने का मन हुआ भजिया खाने का हाँ डालो बापा आपका भात आले से પાછળ ડાયરા ધંધો હારો હાલે અહીં દેખ હું તમારા કહું છે ભજીયા ખાने का मन हुआ बच्चा भजिया हाँ तो कासा पक्का सीधा हाँ ये ले जाओ लिखो बोलो चने का लोट हाँ देखा बराबर છે પ્રોથમા હા ખારા खारा बापू हारा नहीं अरे नहीं बच्चा खारा तो चाहिए खारा जो भजिया बड़ा बड़ा होता है भजिया तो बड़ा बड़ा होता है खारा बहु हारा नहीं बापू अरे नहीं सर भजिया खाना है खारा तो चाहिए खारा भजिया बड़ा बड़ा होता है तो शेरड़िया हो जाता है अरे ये शेरड़िया का है बच्चा शेरड़िया को आपको मालूम नहीं है नहीं है बच्चा शेरड़िया हो जाता है तो उभी टाटड़िया होता है अरे ये उभी टाटड़िया क्या है उभी टाटड़िया होता है ना तो पिछोड़े का भाग ओळखाता नहीं है अरे बच्चा तो थोड़ी हिंग दे दो हिंग दे वो है नहीं बाप अरे नहीं सर हिंग तो सही नहीं रिंगटोन वो मारे रिंगटोन अरे नहीं सर तुम्हारा हाथ देखना पड़ेगा हाथ देखना पड़ेगा हेलो ये नहीं चलता है दाबा है कौन कहता है चलता नहीं है चलता है अरे ये नहीं चलता है 24 में ये नहीं चलता अरे बच्चा मंगल गुरु अरे क्या कर रहे हो मेरे को आपके नाम से बाहर नहीं आवड़ता अरे इसमें शनि के साया और मंगल के माया है 7 दिन तक घर से बाहर मत निकलना बहुत बड़ा संकट आएगा अरे बहुत बड़ा संकट आएगा तुम पर नहीं जाऊंगा बरोबर है ખોટીનો આમ તો ભાઈ બાપ ને કહેવાય ભાઈ સાધુનો દીકરો ખોટું ન બોલે બાપા ખોટું ન બોલે
લે આ તે બેહું જરા મારી બે પછી આવે ને લે ચાલ લે આને આંબે નીકળે ને પૂરી નોકર જોતો કોઈ પાણી છૂટ લાગે પેલા બહાર નીકળી જો કોણ છે પેલા બહાર નીકળી જોવાય મમ્મી આવ્યા છે હૈયારા ક્યાંથી કઈ ત્યાં તમારું મોઢું મરક આજ તો ભરાઈ ગયું છે મમ્મી આવ્યા છે કોના મારા હૈયારા ક્યાંથી કઈ ત્યાં બકાલું લેવા જવાનું છે મમ્મી આવ્યા છે બકાલું લેવા હા કઈ દો બકાલું લેવા પણ આવ્યું છે કોણ મમ્મી કોના મારા તારી મમ્મી અત્યારે હું લેવાય એવી કે વેકેશન પડ્યું ને એટલે તારી મમ્મી હજી ભણવા જાય ભણવા નથી જતા નોકરીએ જાય છે 12 મિનિટ હા તે તારી મમ્મી ઓળો ખાવા મટ્યો કે નહીં ના ના એને શું તમારી દવા હારી લાવ્યા છે આ દવા તો આવી લાવ્યો સીધું હા એને દવા મગાવી છે તારી માને કહીએ હા એક 4 પાયાનો ખાટલો લે હા કાઠાનો વાળ ગરીએ એટલે કાઠો કાઠો આવે હા હા ને કાઠો કીધો હા કહીએ આવો કે હા એટલે શું થાય ખાવા આવ્યો છે એવું હોય હા તમારે ખા હતો ત્યાં તમે આવડતા હતા ને હા ખાવા મટી જાય નો મટે તો તારી માં હોય જાય છે આપણી દવાનું રિઝલ્ટ આવે મારી માને રાખવાની છે પછી મારે તારી માં એને આવે લેવા છે. હું આવી આવ્યો વેકેશન કરવા તો કઠોળ કઠોળ ખબર છે ને બકાલો નો લેવાય આમ ભાઈ એને કઠોળ નથી ભાવતા બકાલું મગ્યું છે હાલો બકાલું લેવાનું ચાલ બેઠેલી હાલો બકાલું મગાવું છું બોલ રીંગણા કોબી દૂધી કારેલા ફરતી બોલ આ લખી નાખો ના ના ઈ યાદ રહી જાય મને રીંગણા હા દૂધી બરોબર છે કોબી હા ટમેટા હાલે મરસા બરોબર છે ગળકું ગલકું રેવા દે એક તારી માએ તે ગલકું મને ભટકાયું હવે નહીં ગલકું નહીં ના ગળકું લાવવાનું છે ગલકા સિવાય ગમે એ કહી દે આ તારી માએ એક તો મને ગલકું ભટકાયું છે ના મારે મને ગલકાનું શાક બહુ ભાવે છે બહુ ભાવે છે હા હાલો બટ આ લઈ આવજો હો વેલા હે હા તે લઈ આવ્યો ઘીરે આવજો એ હા મારે મને ગલકાનું શાક ખાવું છે આ તે ગલકાનું ખવાનું છે આવી ફિરે તારી માને હું મારી માને મારા દેશી કૃષ્ણ હા બસ યાર લે હું કે બીજે બેહું મારા દીકરાનો બાપુ કહેતા હતા 7 દિવસ બહાર નથી જવાનું ભારે કરી લે બેહું ખરા કેમ કહે હમણાં ભાઈ બકાલ લેવા જાઓ આયો લે નોકર શેઠ જો કોકનો સરસો છૂટી ગયો લાગે શેઠ જોવો તો ખરા પેલા લે લે તું કાન બઠિયા તો બોલે મારી મોજરી કાઢ નાખું બહુ નડે છે અત્યારે હું આવ્યો તું નવરા આવે નવરા હા નવરા હાથી બોલ શું કામ છે હાલો આપણે ઓલું થોડું હું લાવ્યો છો હા કેટલા કેટલા હું જીતું તો તમારે મને ચાલી દેવા તમે હું જીતું તમારે મને ચાલી દેવાનું નથી મારે તમને એસી દેવાનું ના ના મારે રમવું જ નથી ભાઈ અરે શેઠ એક ખોટું ખોટું ક્યાં રમવું ખોટું ખોટું મેં કીધું એમ કેમ હું હારું
તો મારે તમને 80 દેવાના હા અને તમે હારો હા. તો મારે 40 દેવાના. ખોટું ખોટું હા તે વાંધો ઓનું કઈ લાવ્યો છે. જેને મારા દીકરાના જોગે રહ્યા હે આમ નામ જ કાંઈ વધવા નથી દીધું સુખાભાઈ શેઠ હા તમે હારી ગયા. મને ખબર જ હતી આ તમે આ જન્મમાં આવ્યા તે દિવસે હારી જ ગયા એ લાવો 40 રૂપિયા. છે શેના આપણે હમણાં વાત ન થઈ. તમને કીધું તો ખોટું ખોટું વાણિયાનો દીકરો કોઈ દી ખોટું ન બોલે વાણિયાનો દીકરો કોઈ દી ખોટું ન બોલે શેઠ દઈ દ્યો આમાં આબરૂ જાય. આબરૂ છે તારે પેલા ગામમાં પૂછી લે આ નગર શેઠની છે આબરૂ ગામમાં શેઠ દઈ દ્યો ને હું ફરિયાદ કરી. આપણી ઓફિસ છે ફરિયાદ જા કરવી કીધી જા ક્યાં પણ આ મારી હામી ઓફિસ લબક સબક થાય ના ગયો છે આપણી ઓફિસ છે જા ફરિયાદ કરવી કીધી ના જ પોલીસ સ્ટેશન છે એ તો મેં ભાડ્યું છે. હા તે નીકળે ઉપર વડ્યા જાવો તો ખપ ખપ કીધી શેઠ પછી ઓલા મારશે હો. જાવ દે મારા દીકરાના આવા જુગારિયા નીકળી ગયા બકાલો લેવા જાઓ મને કહો મારો ઘોડો આવજો આ મારો ઘોડો મારી નાખ્યો ખોટું બોલમાં ખોટું કઈ કાતરી મારે ઘોડો અરે મની ગયો જોવો તો ખરા આમ જોવો તમે આ જોવો તો હા નહીં મને મારે ઘોડો પાછો જોતો છે ગાળાનો કરી દઉં ગાળાનો થોડો વાગે ભલામણા લીંડોડા નો કરે નહીં તમે જે કરાય મારે પાછો દેશે હાલશે જ નહીં 2000 રોકડા દીધું ના ના 2000 માં નહીં દેવા તો પગાર લઈને આવો નવો ઘોડો લઈ આવજો લીંડોડા નો કરે તમે વાંચી દીધું તો ફરિયાદ કરવા જાય ઘોડાનું તો શું કરતો તો ઘોડાનું તો કરતો તો હા માથે કોઈ નાખતો તો શેની માથે ઘોડા માથે તો ઘોડાનો યુઝ ક્યાં કરતા હતા તમે ફરવા જતા હે ફરવા શેમાં બજારે વાડીએ બારગામ ફુલેકામાં હા કેટલા ફુલેકા ચડાવ્યા 5 એ પછી તમારો ઘોડો મરી જ જાય ને તો ફરિયાદ કરવા દો મારે તારે ફરિયાદ કરવા જાવ હા તે ઉપર જાય એક કયો છે તું બીજો તો મને ખબર નીકળો આને જો આપણે ઓફિસે ના આવ્યા જાવ ઘોડ્યા જાવ મોટા ઘોડા લઈ બકર લેવા જાવ લે પાણીની તરસ લાગી છે હેલો જાવ તમને હું ગુજરાત જેવું લાગુ છું ગુજરાત જેવું લાગુ તમને કોઈને એટલે ઘરે છે કોઈ બોલો શેઠ લે આ તો ભાઈ ભી એમાં એવું થયું ભાઈ ભી કે મારી સાસુ આવ્યા છે તે જાતો તો બકાલું લેવા મને એમ થયું આપણા ભાઈ નું ઘર છે ભાઈ ભી છે થોડુંક પાણી પીતો આવું આ તો બેસો પાણી ભરતો
હા તે હારું અરે શેઠ આ તમે શું કર્યું પહેલી વાર બોલી ગયો. તમે મારું છોકરું મારી દીધું. અરે શેઠ મને મારું છોકરું પાછું આપો. હોતું ને ક્યાં બેઠો બેઠી વગાડી. આ સાહેબ મને મારું છોકરું જ આપો. લઈ લો તમને વાંધો હું છે. મારું હતું એવું છોકરું આપો. રફડા જેવું છોકરું તમે મારી નાખ્યું. અત્યારે છે ને ભાભી અત્યારે હાસવણ બહુ છે. હાસવણ છે ને બધા રફડા જેવા જ હોય. બોલો મને મારા છોકરા બધા કેસ કરવા જાય. કેસ કરવા જાય છે બાય માણસથી. હા ભાઈ માણા ઉઠી કેસ કરે છે માણ્યા સાહેબ માંથી. આ તમારો છોકરો તું પડે છે. કેટલા વાગે? 1 વાગે. લલા 4 વાગી ગયા છે. 1 વાગે ને પહોંચો. વાડીએ જવાનું છે. સબૂતને સાઈન નાખવા જવાનું. પેલા સબૂતને સાઈન નાખી દો તો. મારી માસી હોશો નહીં. મારી માને કોઈ હોશો નહીં. આજ ભાત કરવા ગયો ભગવાને મને ગાડલું નહીં કીધું. વાહ ભગવાન વાહ. ક્યાંય જીવ નથી. હાવે વિયો ગયો હવે. બાપા મરી ગયા લાગે. હા ક્યાંય જીવ નથી હવે. જોમાં અમારા બાપા તમે એવું કીધું. કાંઈ નહીં સબૂતરે સહી નાખવા ગયો તો તાર બાપ ના હેઠે હળવાનો છે. મને શું ખબર સબૂતરે સહી નાખવા. તાર બાપ ને જોવું જોઈએ ને. સબૂતરે કઈ નહીં. સબૂતરે સાઈન નાખવા હેઠે નાખવાની હોય કે સબૂતરે ઉપર નાખવાની હોય? ઉપર સાઈન નાખવાની. તો તારો બાપ હેઠે સાઈન નાખતો હતો એટલે ગયો. દરવાજ ઉપર ચડે તારો મરી ગયો. મારે કઈ મારો બાપો ગઈ વ્યાજ માં લઈ દીધો. મારે એક બાપો હતો. તારો બાપ એક ને એક બધે ન હોય. મારે કઈ મારો બાપો ગઈ. પણ કહું છું ખરા ગારાનો ગમતો ગારાનો બાપો જાય હાલે સી નો કરે. મારો બાપો દેવાનો તો મેં હું કેસ કરવાનો. પણ કીધું ખરા ઉપર પર જાવું જાતા બાપો ઉપર રહી ગયો. હું કેસ કરવાનો. નીકળ તણ ગેસ તું સોથો. બોલી જાવ. બધા મારી માથે કઠણાઈ કરી છે.
માંગી રહ્યા જે બોલે कारतूस छूट जाता लेवा जो तो अफगानिस्तान के आतंकवादी दिखा करता था બધી કેમ પડી જાય છે હે પડી કેમ જાય છે આટલા એ મોજો તું ઓલો આમ કરવા એ લે યસ સર આપણે બે ફરિયાદ કરવા આવ્યો. શેની ફરિયાદ કરવી એક 40 રૂપિયા નહીં દેતા. હે 40 રૂપિયા નહીં દેતા. આવશે ના જુગાર રમવા. સુજાથી મને પૈસા અને સાહેબ એક ખોટું ખોટું કહેતા હતા કે જવાનો કે ચાલી જવાનું. બોલ તાર નામ લખો આપો બોલ હું લખો ચાલો પટાવો. બસ ચાલ પટાવો. આ વાળા વાળો લખાય ફરિયાદ લખો. હું લખો બોલ કે લખું હા તો લખો હું લખી આમાં લખવામાં સાહેબ પટાવો ઈ મારો છે ને આ તેરી ખીજીને લખો શું છે તારી ફરિયાદ શેઠ 40 રૂપિયા. શું છે 40 રૂપિયા કેમ લખો તારું નામ બોલ બીક લાગે. કઈ પટાવો. કરાવે દીપડો છે લખને પટાવાનો બીક લાગે. તો મારો કંપાસ આવું છે કોઈનું આવાજ આવે છે તો ખરો હા તો લખો. પપ્પુ લખી આમાં લખો અરે સાહેબ મારું નામ લખો છે. પતિયા ફાટે મને કેમ લખો લખો બેટો લખો તે બાપા નામ મઠો. આ મઠાનો અવાજ હોય લખો મઠો તરત અહીં તમે એ ગઠ્ઠો આવાનો અવાજ જગત છે મેરા ગામ પૂછવા જવું પડશે. યાર પૂછો દેવા આપણે સાહેબ એ તો બહુ સાંભળે. લખાય તરત લખો. બાપ લખો હું લખવામાં લખો મઠો માનવી. હે લખો મઠો માનવી. मैं मान लीजिए मैं मैंने रात को तू मानी तकलीफ उगे है तू और ये नहीं हुए એવું છે તો પૂછતો હું. એટલે આને સાહેબાની રિમાન્ડ લઈને ગયો ને કરો લખો. આ લખો એકો. એ હું સુગાર મંડો આ
પણ સાહેબ હું ફરિયાદ લખાવું છું. તો ફરિયાદ લખાવે કે અમારો મગજનો ઓરી નાખી તમને શેઠની ત્યાં હું જુગાર રમવા ગયો. અત્યારે ઉપર જવું જોઈએ ને. ઈ બાજુ જ પડે. વાઘ આવી જાય એટલે માથાનું રાજ કરાવે પણ આગા ન થાય. જુગાર રમવા આગા ગયો. માથા નહીં આવે. બહુ સારું કામ કર્યું તે બસ બસ ઉગા રમવા ગયો હજી નહીં આવે. શેઠને ત્યાં જુગાર રમવા ગયો. આ જો શેઠે 40 રૂપિયા હોય એનો આપે કે હું ચાલે છે તારા બાપ પાસે પણ મારી પાસેથી 80 લેવાના હતા. તારી પાસે છે ને અમારી પાસે ઠોકવાની તમને મેં કીધું તું જુગાર રમવાનું બસ હવે કયો રેડી લખો મથો માની ચેક પાસેથી 40 રૂપિયા લેવાના છે શેઠ દેતા નથી. બે ને એક હોય સાહેબ પટાવા મારશો નહીં? આ પટાવાળાને મારો હું મારી હોર પાડજે કોણ લે ટ્રાફિક કરે આવા નવા નકરા સુગારિયા આમાં અમે શું ખાઈ લઈ જય શ્રી કૃષ્ણ સર. આવો જય શ્રી કૃષ્ણ બહુ સારા કામ કરો આવો આપણા આરા જ કામ હોય આપણી સહકાર હોય તમે. હા એ બધા અમને જોયું તમારા સારા કામ બધા ઈ તો હાથે હાથે થયું મેં ક્યાં કીધું. હા એ બધું હાથે હાથે જ થાય આમાં હાથે હાથે બધું જીવ થાય સાપે સાપ ભાઈ એ મરી જાય તને હું કીધું. હાથે હાથે આ લાલ પેલા ધોવા થઈને કરો ને સાપે સાપ થઈ જાય આવું થોડું બહુ સારા કામ કરો આમાં ફરિયાદ નોંધાવી કોને? ઓલે શેઠ કે મારા 40 રૂપિયા નથી દેતા એટલે શાળામાં ફરિયાદ કરે. શેઠ થઈને જુગાર રમો શેઠ થઈને જુગાર રમવા પાછા કહેતા હતા જ ને. આ તું ઉભો ઘડી ઘડી નો બેસી દે આ હું વાત કરું છું આલ્યા કરે. હું આલ્યા કરે પણ આલ્યા કરે હું છું રિમાન્ડ આવે આમાં હા ગોબરા વાળા નથી તું કોનું તમે કીધું ને થયું. આ તું એમ ઠોકોણ કીધું મેં આ સરકારી પોલીસ સ્ટેશન છે સરકારી મેં ક્યાં કીધું પ્રાઇવેટ છે. પ્રાઇવેટ છે હવે ફરિયાદ લખાવી છે કોને? રિમાન્ડ આવશે શું કરવું છે રિમાન્ડ છે ને. આને રિમાન્ડમાં ખબર નથી સાહેબ રિમાન્ડ લેવી પડશે આની રિમાન્ડ એટલે હું ઈ એ હમણાં ખબર પડશે રિમાન્ડ એટલે હું હા હમણાં ખબર પડશે આવી જાય એમાં ખબર ન પડે. સાહેબ હું ભાઈ આપી રિમાન્ડ એ હમણાં ખબર પડશે હમણાં બધી ખબર પડી. સાહેબ મારી પાસે ઓરિજિનલ છે હાથ ઉપર મારો આઈ આ કામ મારું અમને ખબર જ હોય હમણાં શીખવાડવાની જરૂર નથી બહુ સારા કામ કરો ખબર નથી આજે ને કોણ શીખડાય પછી કાઢો ભાઈ. ખબર પડે પછી ગયું બહુ સસ્તી સાહેબ તું બહુ સારું છો. શહેર થી નહીં તો ખજોડાઈ ગયું. એટલે આને ખજોડાઈ ગયું. પાછા રિમાન્ડ લેવા જો આના તે જો ને અહીંયા લીજો બહુ ગોળે. મારું દવાખાનું કેમ નાખો હેલા રાખો. હું આયા કરીને દીધો બહુ સારા કામ કરો તો ઓલા કેસ કર્યો છે શું કરવું છે
હમણાં આપી દે થોડા ઘણા એટલે તમે કીધું 4000 રૂપિયા આપજો. નહીં. બોલો હવે. ઉભો કરી દો બધું. હાલે આમાં બધો વખત તારો જ કહેવાય. તારે શું કરમ કરતો જવું જોઈએ કે તને 8 માં 10 માં બધામાં ફિટ કરી દે. જે ટેકનિક બધું સહેજે સમાધાન કરી નાખ. સમાધાન કરી નાખ આમાં તારો જ વાત કરે બધું. અરે મારા 40 રૂપિયા જોઈએ. હા આને ફિટ કરી દેવો જોઈએ. 40 રૂપિયા જોઈએ. તો હશે તો તમને કાંઈ કીધું હોય છે બોલો. એટલે અમે એવા નથી વિશ્વાસ નથી લેતા તો આમ ન હોય. તો તમે શેઠનું પૂછતા. હું પૂછડું કરો મોટું એ આ સાહેબ આને ફિટ કરી દો ને આ નહીં મને. અરે ઈ મોટો માણસ છે શેડા આંબળ છે હલવાઈ જાય. 40 રૂપિયા નો દે શું કરવું? 40 રૂપિયા કીધું થમાણ ભાઈ 4000 સાહેબ. એ સાહેબ પેલા લીંડોડા મારા પાસે ન પડી સમાધાન. એટલે આ ઘરે કે હો ને તમે હાલ્યા કરે હાલ્યા કરે સારા છે. એ આઈટી ટ્રાફિક નો કંટ્રોલ કોઈ હાલ્યા રાખે સારા છે. એવું અમારા ઘર કેમ આખવા નગરની ખોલ એટલે આ ઘરે કે હો હાલ્યા કરે. હલો સાહેબ આજનું તો કરવું ઓલે શેઠ નું હલવો ચાલે ને કે આપણે ટીયા થઈ ગયું મારા દીકરાને ચા પાણી નથી. સાફ પાણી ના અમારા સાફ પાણી નહીં મારો ડોહો હરામનું કામ દીકરા સાહેબ તો સાહેબ મારો ખોડો એ સાહેબ મારો ખોડો એ સાહેબ મારો ખોડો એ સાહેબ મારો ખોડો એટલે સાહેબ તમે ઘોડો સાહેબ મારો ખોડો ઓય આપી એ સાહેબ મારો ખોડો બહુ સાહેબ તમે ઘોડો છે આવાજ આવે છે કરાય આવાજ એ સાહેબ એ સાહેબ મારો ખોડો ઘોડો એ સાહેબ મારો ખોડો ઓય આયા સાહેબ આ બાજુ ધ્યાન રાખજો આ આપણું છે એ સાહેબ મારો ખોડો સાહેબ તારો ઘોડો છે આ સાહેબ ત્યાં પીએસઆઈ છે ઘોડો છે મારી ફરિયાદ લખો હું તારી લખો ફરિયા હું તું તારે મારો ઘોડો મારી નાખ્યો તારી ડાવજ મરી જાય નગર શેઠે મારો ઘોડો મારી નાખ્યો. એ ખોટું બોલમાં ભમરા ખોટું બોલ શાંતિ રાખો ને હાલ્યા કરે હાલ્યા કરે. આ પણ ફરિયાદ લખાય મારો ઘોડો મારી નાખ્યો. કેમ કતા હા સાહેબ ને પણ મરે એમ જ કરી નાખ્યો. હવે પોલીસ વાળા માટે ખા કર્યો તું કરે છે હે સાહેબ તો હાથ લખી નાખું હે સાહેબ 500 લખી નાખી. એલા ભાઈ બોરો કાઢો તમે હાલ્યા કરે મને ફોન કરો કે હાલ્યા કરે. મારી ફરિયાદ લખો. નગર શેઠે મારો ઘોડો મારી નાખ્યો. પછી થોડું ઓલા બધાનો છો કે તારું નામ બોલ ખોટું બોલ એટલે આ સાહેબ થી લખો ને કહું છું બસ સાહેબ કાકરી મારા કઈ ઘોડો બોલો એ ઘરે અમોને હાલ્યા સાહેબ ગોટલા ગોટલા વેસા છે એલા કોઈ જાન દીકરો તમારે ફરિયાદ લખાય ને પડકું રે હા ભાઈ એ ઘોડાવાળા ભાઈ વીસી છે વેસા લેવો બાપા શાંતિ રાખો શાંતિ રાખો ને બાપા પણ રંગ ખારા મારે બસ શાંતિ રાખો ને ભાઈ હાલ્યા કે મારી ફરિયાદ લખો. બહુ લખો પણ નામ હું તારું મારું નામ હું તારું નામ
સાહેબ આના પેલા રિમાન્ડ લઈ લો. રિમાન્ડ લઈ લો તમે. આ એમને સમજે. સાહેબ વાળી કરો એને. એ નામ નહીં દે ભાઈ નામ જ નથી થાય તમે આ ઘરે ખમોને. અલ્યા ઘરે મારી ફરિયાદ લખો ઘરે કાંઈ છે સાહેબ જ મારે. લખો લેખ તો લખો જો હજી. તું લખો. ભૂલમાં. સંગુ સંગુ આ સાંગુ. તાર બાપુ નામ માંગો મારા રાશિ મેળવી દો બધા. સાંગુ અને મંગુ તરત જ. સિદ્ધિ સાહેબ એ બધે નેક્સ્ટ ડે ઘૂસું કે એ આ સાચી રાખને એટલી. આલ્યા ફેટ તો ઘૂસું કે વાંધો કરી દેલો જોય. તો થયું આલ્યા કરે સાહેબ આલ્યા કરે સા પાણી મંગુ સિંધી હા હું તારી ફરિયાદ છે. નકર સાથે મારો ઘોડો મારી નાખ્યો કેમ કરતા મેં હમણાં કીધું નહીં હું સાહેબ આ મારી નાખ્યો હવે એક કોઈ પાટા પાટા હશે એક કોઈ દેખને પાડાનું ભૂંદડું છે લેવું છે આથી રાખો. બહુ સારા કામ કરો. એનો ઘોડો કાકડી એમ કરું ઓલો ફરિયાદી આવ્યો હા શેઠે એનો ઘોડો મેં હા રિમાન્ડ લઈ લેવા. રિમાન્ડ કે વહીવટ કિને બોલો શેઠ બોલો. એ શેઠ હું છે હા અહીંયા આવો ને ભાઈ સારા કામ કરો. હા તે ઘોડો મરી ગયો તો એમાં હું શું કરું બોલો ઓલો ફરિયાદ કરી છે કોને ઓલા કે મારો ઘોડો મારી નાખ્યો શેઠે. કુંવર હોય હા તો હમણાં ક્યાં કોઈ ઘોડો મરી નાખ્યો હા એ ઘોડો મારી નાખ્યો હું હતો જીવતા. હા તો હું શેઠે મારો ઘોડો મારી નાખ્યો કે તો એને કીધું કે છે ઘોડો વાળો તમે કાકરી મારી ઘોડો મરી ગયો એમાં પણ તમારા હાથમાં કાકરી મારવી જોઈએ એના ઘોડાને. તો એને કીધું કે કાકરી મારી મારું ના પાડવી કાકરી મારી ઘોડો મરી ગયો. હા આથી એને કેસ કર્યો. ભલે કીધું મારે હું આમાં રિમાન્ડ આવશે છે નહીં શેની આને પછી ની ખબર રિમાન્ડ ની. શેણી વિજાનંદ શેણી વિજાનંદ ફિલ્મ જોયું બહુ સારું છે અહીંયા ફિલ્મ ચાલુ થશે કયું એમને ખબર પડશે. તમે આપણી દલના દીકરા એટલે 4000 માં જોયું 4000 અહીં દેખાય એટલે ચાર કીધા કોઈનું ભર ભાત મેં બહાર કાઢી નાખી. એટલે મને ખંડો આવે છે આ આપણા 8 જેવા છે સમાધાન થઈ નથી 8 જેવા કેમ કરું છે આ તે બે વાળા પકડી વાતચીત કરી લીધી ને. એ ઘોડાવાળા હસા પડો એટલે એને સમાધાન કરી નાખ. ઈ બહુ મોટો માણસ. આમાં તો ક્યાં હારી ગયો તો. મેં કાકામાં કાળું થોડું લાગે છે આમાં કાંઈ કાળું થોડું ન હોય. તારો મારા બોર્ડમાં છે છેડા આડે છે હું હાલ્યા કરે. મેં ખાલી છેડા ને કીધું બોર્ડમાં આડે એ સાહેબ આ તું ક્યાં ભાઈ? એ સાહેબ ના ના હો મારે મારો ઘોડો છે ભાઈ એમ નહીં મારી વાત તો સાંભળો તારું માં આંબાડી વિવાહ ખામણ્યા કરે. તો એક દોવડામાં છેડો બોર્ડમાં નાખો ને એક તમે ઝાલો એ કચ્છું બધું મેં હાલ્યા તમારા ઘરમાં જરૂર છે. બહુ સારા કામ કરો. હારાજ કરવી છે પેલા શેઠે સમાધાન કરી નાખ. મારે કઈ સમાધાન નહીં મારે મારો ઘોડો જોઈએ કેસ હારી ગયો છો. હે આમાં તું કેસ હારી ગયો. કેમ કે થાય છે તારો ઘોડો જેવો હતો. તારો બીજો તો ના કાંઈ ખાઈને હોય છે ને. મારો ઘોડો કરે કરવો હતો તે પોસ્ટમોર્ટમ ઘરે કરાવી ઘરમાં દીધો ને? કાંઈ નતો પોસ્ટમોર્ટમ નથી કરાવ્યો તો આમાં એટલે જ કેસ હારી ગયો છો. તો આમાં સમાધાન કરી નાખ નકર તું ફિટ થઈ જાય. ઘોડો મરી ગયો. સમાધાન કરી નાખી દીધું હો. આ સમાધાન કરી નાખો. જવા દે. આવતો ને આવા કોઈ દી કેસ લઈ. આવા દુખ્યા હવે. 8 ને 4 વાહ. તમારો બાપ જીવડા પડશે
શાંતિ રાખો ભાઈ તમે. હાલ્યા હું આમાં હાલ્યા કરે આ? મારું લીબડા હાલ્યા કરે. પડશે હરામનું ખાવું છું. આવું જ કરજો. મારું હાલ્યા કરે. થોડું ખાવાનું રસ નહીં. સાહેબ મારો છોકરો સાહેબ મારો છોકરો સાહેબ મારો છોકરો સાહેબ મારો છોકરો એ બા, હું શું કે સાહેબ છોકરો સાહેબ મારો છોકરો. સાહેબ મારો છોકરો સાહેબ મારો છોકરો સાહેબને એમ કહેવાય મારો છોકરો. સાહેબ મારો છોકરો સાહેબ મારો છોકરો સાહેબ આ યાર છે નહીં. આના રિમાન્ડ લેવાય કેમ? આને ફિટ કરી દો. મારો ડોહો ભાઈઓ માણસ છે એ શાંતિ રાખો ને. અમને ખબર છે. હું હાલ્યા કરે. હું આવ્યા ફરિયાદ લખાવે શેની ફરિયાદ? નગર શેઠે મારો છોકરો મારી નાખ્યો નગર શેઠે કેવી તમને માથે બેસી ગયા એ છોકરાને ધ્યાન રાખતા હો. સાહેબ તારો એકનો એક છોકરો હતો અને રફડા જેવો હતો અને માથે બેસી ગયા અત્યારે લગભગ બધા ગમડા જેવા જ હોય, એક જ હોય. આ શું બધી ગયા સાહેબ હા શાંતિ રાખો, વાતચીત હાલે. હું આયા કરે આમાં ફિટ થઈ જશો. છોકરા મારો છોકરાને ખાવા દીધી રિમાન્ડ લેવા જો એમાં શું મર્ડર કેસ છે, 307 લાખ છે. તો થયું કેવો છે ને મને? હા શાંતિ રાખો ને. શું છે એકો તમારો? જઈ ગયો હે સાહેબ એકો અમારું કામ કરવા જો ને અમને. લખાવો કે લખો હું લખું? નગર શેઠે તમારું નામ પેલા કયો? મણીબેન એટલે તમે આલ્યા હું આયા કરે. બોલો ને, ઉભા છે મારી સામું જોઈ. લખો હું પણ લખતો આમાં. મણી કઈ ના તો ખાલી બેન નહીં લખાવે બેહો ને સાનામણા. આલ્યા હું આયા કરે. સુધરી હે? ના ના, બીજી વાર કેમ કે તો કેસ મારે કેમ લખવાય? ખાલી જગ્યા તમે એ ના થાવ તે આમાં મારે હું લખું? તમારું નામ બોલો લખું. સુબરી. એ શિબરી કરી નાખું. નકર નામ કેવું લખું? આ લખો લખો. સુલબુલી સુબલી. આ સાહેબ સુબલી ને સુબલી બેહો ને સાનામણા. આલ્યા હવે હું આયા કરે આમાં? સુબલી. અટક. કુસળિયા મેં બેહો ને કરે. આલ્યા હવે બહુ ખરા છે બોલો નામ. અટક. તક કીધી રે હું કીધું? ખસખસિયા ખસખસિયા પેલા બેહો ને આમાં રિમાન્ડ આવશે અમને. આલ્યા ઘરે જાવે તો સાહેબ હું આયા કરે આમાં દાવત? આલ્યા ઘરે અમે જાવા દો ને સાહેબ ઠીક કે હા કોઈને કઈ પોલીસ હા, ને ભાઈ. પરવાય નથી, કોઈને ઠીકાણ નથી સાહેબ. બધાના રિમાન્ડ લેવાનું. એ ધક્કાક લગાવવાના થાકતો હવે તું. બોલવરી ભોજવરી. હું ખૂંચું. નગર શેઠ અમારો છોકરો મારી નાખ્યો કેમ કરતા પૂછો તો સાહેબ અલ્યા તમે મને પૂછું છું. યા. અમારે શું કરવાનું એમને શીખવાડવાનું? તમારે પેઢીની ખબર હોય, આમ કાયદાની તમને ન ખબર પડે. બેહો. પૂછજો કેટલા વાગે છે બેહો, બેહો છે ને મને. આલ્યા હવે હું આયા કરે. કામ કરવા જેવું કોકની. બોલો. તમારી ફરિયાદ બોલો. આ છોકરો મારી નાખ્યો કેમ કરતા અમે જો? નગર શેઠ માથે બેસી ગયા છોકરો ખુરશી માથે તું શાંતિ. મોટા નગર શેઠ આવ્યા જે છોકરો મને નાખ્યો, માથે બેસી જાય. ક્યાં હતો છોકરો? ખુરશી માથે એ છોકરાને ધ્યાન રાખતા હોય, જ્યાં એને મૂકીને બેસી જશો. છોકરા હસવાતા નથી. અમારી પાસે આવે દોડી. અને ફરિયાદ લખાવી સાહેબ. નગર શેઠે એનો છોકરો મારી નાખ્યો, માથે બેસી. તેનો હાથ કેવો કરે? એ નગર શેઠ આવ્યા રામ ભાઈ
સાહેબ એને ઘરે ખબર કરું કે હું થોડું ઘૂ પી લઉં. ઓછું બીજે ને ઘીરી મેં ગયો ગુરુ ગુરુ રામ બાપા. હે હા. એમાં એવું થયું તું મારા હા હોય તો હું જાતો તો બકાલું લેવા હા. મેં કીધું સંબંધી નું ઘર છે ને ભાભી ઘરે છે ને લાન પીતો આવું ક્યારે જતો? 12 વાગે હા, 12 વાગે કોઈને ખીલે કોઈ નથી હોય બાપની. બકાલું લેવા જતો પણ પાણી બકાલ લેવા જાય, કોઈને ખીલે નાચે ન જવાય. દીએ ગયો તો ઈ જો તો બપોરે ન જવાય તો કોણ સડે? તો તરસ લાગી સાહેબ પાણી પીવા ગયો તો કોઈને છોકરા મારી નાખ્યો. હેલા શું હાલ્યા કરે આમાં? છોકરા મારી નાખ્યો ને હાલ્યા રાખે. જાવા દે શું થયું? અમારે રિમાન્ડ આવશે. સાહેબને રિમાન્ડ લેવા પડે. છોકરો મારી નાખ્યો. આ તો પૂછો જ ખરા કેમ કરે 307 વાગ્યામાં 310 લખાવજો પણ ના મારો વાક સાબિત કરો કેમ કરતા મારી નાખ્યો છોકરો? સાહેબ મેં એને કીધું પાણી લોટો ભેગ્યો ઈ કે આ બેહો એને એઠે જ મેક્યો તો આમ બેઠો ને તો હું સીધી વાત બોલી ગયો એના છોકરો તો મરી ગયો એનો છોકરોના. તો એ નાનો બેહાડવો જોઈએ ને. આમાં એને કેસ કર્યો છે. આમાં 307 લાખ છે. આમાં રિમાન્ડ આવે. લગાડો આમાં રિમાન્ડ આવશે. હું લગાડો છે નહીં રિમાન્ડ એમને ખબર પડશે. અરે ફૂટે હમલે છે કપાતી ના પેટ ના આ તો અમે ફ્રી થઈ જશો. હાલો લઈ લે 8000 થશે. સાફણીના ન હોય એમાં મર્ડર કેસ લાગે આમાં. હા 307. હાથ હા એટલે કોર્ટ લે. આમાં ઉંમર કેદની સજા પડે. 8000 થઈ જાય બરાબર ક્લિનિકની. હું ક્યાં ફર્યો હતો છોકરો ના ફર્યો હું બેઠો જ મરી આથી એને કેસ કર્યો છે. શેઠ કરી નાખ્યો. ના રે ના બોલો 11 બાળકનો કેસ આવે. તમને ખબર ન હોય અમને ખબર હોય. તો બોલાવો અહીંયા સમાધાન કરી નાખો. ના રે ના હું ના ના આમાં વાત તમારો છે. તમારો છોકરો ન મૂકો જોઈએ. હા બરોબર છે ગમે ત્યાં છોકરો મૂકી હતા શું પડે કરા. તમે કેસ હારી જશો. એમાં શેઠ નો વાક ન કહેવાય, તમારો વાક કહેવાય. ના છોકરા ન મુકાય. શેઠ ને ન ખબર હોય એના છોકરા બેઠો હોય. માણા ખાટલે મેં કે મારા દીકરા ખુરશી મેં આમાં તમે કેસ હારી જશો. સમાધાન કરી નાખો. કેમ સમાધાન કરવાનું? શેઠ નું ઘર મંડ્યો. ઈ રેવા દે. ધર્મજી જ થાય. એ રેવાય દો જે બિચારા કોઈ બાકી હોય ને એને ગલકું ભરી દો મને રેવા દે એટલે આનું એને સમાધાન કરી નાખો. કેમ કરવું સમાધાન કીધું જ કરવાનું છે. એમ જ કરવાનું હોય. કેમ ગીર ભાગો ગીર બોલ ને ફોન બોલ ને ફોન આ તાલે ખમો ને ઘડીક. આઈલે કરે હું આલ્યા કરે આમાં. તો થયું આ તો કાય વાંધો નહીં બેહો સાહેબ બેહો. 20 થયા સાહેબ. સાહેબ મારો બાપો! સાહેબ મારો બાપો! સાહેબ મારો બાપો! સાહેબ મારો બાપો! સાહેબ તારો બાપો! એમ આ પોલીસ સ્ટેશન છે. આ સાહેબ મારો બાપો મારી નાખ્યો. પોલીસ સ્ટેશન છે નથી ના તારા બાપ નો ભજી ગયો ઘડીક. આઈલે કરે કે તારા બાપનો કોઈ નથી. આઈલે